નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મે 2025ના બીજા અઠવાડિયાના સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે, જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો કેન્દ્રીય શિપિંગ મંત્રાલય અનુસાર ભારતના દરિયા કિનારાની સુધારેલી લંબાઈ કેટલી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ 11,098.81 કિલોમીટર। તો 11,098.81 કિલોમીટર એ ભારતના દરિયા કિનારાની સુધારેલી લંબાઈ છે। તો કેન્દ્રીય શિપિંગ મંત્રાલયે ભારતના દરિયાકાંઠાના નવા ડેટા જાહેર કર્યા છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે આપણો દરિયા કિનારો એ વધ્યો છે અને તે કેટલા ટકા વધ્યો છે? તો તે 47.6% વધ્યો છે, જે 1970માં 7,516.6 કિલોમીટર હતો, જે વધીને 2023-24માં 11,098.81 કિલોમીટર થઈ ગયો છે। હવે વાત કરીએ મિત્રો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્યની, તો તે છે આપણું રાજ્ય ગુજરાત, જે 2,340.62 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે। અને સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું કેન્દ્રશાસિત પ્રદેશ છે અંદમાન અને નિકોબારના ટાપુ, જે 3,083.50 કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવે છે। જો પરીક્ષામાં એમ પૂછે કે કયું રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ એ સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે, તો તેમાં અંદમાન અને નિકોબાર આવશે, અને જો ખાલી રાજ્ય પૂછે તો તેમાં ગુજરાત આવશે। તો આ બે પ્રશ્નોમાં તમે કન્ફ્યુઝ ના થતા। આગળના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં 2025-26 માટે અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ સંજય જયસ્વાલ। તો 2025-26 માટે અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે સંજય જયસ્વાલની નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો અંદાજ સમિતિની, તો આ સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે અને આઝાદી પછી પ્રથમ અંદાજ સમિતિની સ્થાપના એ 1950માં કરવામાં આવી હતી, જેમાં તત્કાલીન નાણામંત્રી હતા જ્હોન મથાઈ, તેમની જ ભલામણથી આ અંદાજ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી। હવે વાત કરીએ મિત્રો અંદાજ સમિતિના કાર્યની, તો આ સમિતિનું કાર્ય છે કે કેન્દ્ર સરકાર જે પણ પ્રકારનું બજેટ બનાવે છે તેમાં કાર્યો લખે છે અને તે કાર્યો માટે કેન્દ્ર સરકાર કેટલા પૈસા વાપરે છે, કોઈ વધારા પ્રકારનો ખર્ચો તો નથી કરતી, તે બધું આ અંદાજ સમિતિ ચકાસે છે। આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કલિંગા સુપર કપ ટાઇટલ એ કોણે જીત્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી ગોવા ફૂટબોલ ક્લબ। તો ગોવા એફસી એ કલિંગા સુપર કપ ટાઇટલ જીત્યું છે। વાત કરીએ મિત્રો કલિંગા સુપર કપની, તો આનું આયોજન એ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને 2025માં આની 5મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આના સ્થળોની વાત કરીએ તો કલિંગા સ્ટેડિયમ, ભુવનેશ્વર અને ઓડિશા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું અને આનું આયોજન એ 20 એપ્રિલથી 3 મે સુધી કરવામાં આવ્યું હતું, જેમાં ગોવા એફસીએ જમશેદપુર એફસીને હરાવીને તેનો બીજો ટાઇટલ એ પોતાના નામે કર્યો હતો। આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા કોણ બની છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ એથેલ કેટરહામ। તો એથેલ કેટરહામ એ વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા બની છે। આગળ વાત કરીએ તો યોગ મહોત્સવ 2025 એ ક્યાં યોજાશે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી નાસિક। તો યોગ મહોત્સવ 2025નું આયોજન એ નાસિક ખાતે કરવામાં આવ્યું હતું અને યોગ મહોત્સવ 2025ની થીમ હતી યોગા ફોર વન અર્થ વન હેલ્થ, અને પતંજલિને યોગના પિતા તરીકે ગણવામાં આવે છે। નેક્સ્ટ વાત કરીએ તો કોણે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના મેલ પ્લેયર ઓફ ધ સિઝન 2024-25નો એવોર્ડ જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ સુભાશિષ બોઝ। તો સુભાશિષ બોઝે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના મેલ પ્લેયર ઓફ ધ સિઝન 2024-25નો એવોર્ડ જીત્યો છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં એન્થોની એલ્બનીઝ બીજી વખત કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓસ્ટ્રેલિયા। તો એન્થની એલ્બનીઝ એ બીજી વખત ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બન્યા છે। આગળ વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે કહ્યું હતું કે દેશની ત્રીજી મિસાઇલ પરીક્ષણ શ્રેણીની સ્થાપના કરવામાં આવી રહી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ આંધ્રપ્રદેશ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના નાગાલેન્ડ ખાતે ડીઆરડીઓની નવી મિસાઇલ ટેસ્ટ રેન્જનો શિલાન્યાસ કર્યો હતો અને આના ઉપર આશરે 1460 કરોડ ખર્ચ થવાની ધારણા કરી છે। આગળના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં યોગ સાધક બાબા શિવાનંદનું 128 વર્ષની વયે અવસાન થયું છે। તેમને કયા વર્ષમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી 2022। તો યોગ સાધક બાબા શિવાનંદને 2022માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા। તો
તો યોગ દ્વારા સમાજમાં તેમના અસાધારણ યોગદાન માટે 2022માં પદ્મશ્રીથી તેમને નવાજવામાં આવ્યા હતા અને તેઓ પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા. આગળ વાત કરીએ તો તાજેતરમાં પ્રથમ રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદ 2025 એ ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, નવી દિલ્હી. તો પ્રથમ રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદ 2025નું આયોજન એ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાગ લીધો હતો. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય એ વિવાદોના નિવારણ માટે પ્રાથમિક, સંગઠિત અને સુલભ વિકલ્પ તરીકે મધ્યસ્થી સ્થાપિત કરવાનો છે. નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં લોરેન્સ વોંગ એ કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સિંગાપુર. તો લોરેન્સ વોંગ એ સિંગાપુરના વડાપ્રધાન બન્યા છે. વાત કરીએ મિત્રો લોરેન્સ વોંગની, તો તેઓ પીપલ્સ એક્શન પાર્ટીથી બિલોંગ કરે છે અને આ પાર્ટી એ સિંગાપુરમાં છેલ્લા 66 વર્ષથી રૂલ કરે છે. અને સિંગાપુરમાં એક સખ્ત રૂલ છે કે 21 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો સિંગાપુરમાં મતદાન કરવા પાત્ર છે અને સિંગાપુરમાં મતદાન કરવું એ ફરજિયાત છે. જો કોઈપણ વ્યક્તિ સિંગાપુરમાં મતદાન ન કરે તો તેનું વોટર આઈડી કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે. તો નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં દેશમાં પ્રથમ AI આધારિત ડેટા સેન્ટર પાર્કનો શિલાન્યાસ એ ક્યાં કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, છત્તીસગઢ. તો છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સહાયે છત્તીસગઢના નવા રાયપુરમાં દેશમાં પ્રથમ AI આધારિત ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો છે. તો આ ડેટા સ્ટોરેજ અને પ્રોસેસિંગ ઉપરાંત આ પાર્ક એ AI, હેલ્થ ટેક, ફિનટેક અને ડેટા એનાલિટિક્સ જેવા ક્ષેત્રોમાં અદ્યતન સેવાઓ પ્રદાન કરશે. નેક્સ્ટ વાત કરીએ તો ભારતીય રોકાણકારો અને પ્રવાસીઓને આકર્ષવા માટે તાજેતરમાં કોણે 10 વર્ષનો ગોલ્ડન વિઝા શરૂ કર્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, વિયેતનામ. તો વિયેતનામે ભારતીય રોકાણકારો અને પ્રવાસીઓને આકર્ષવા માટે 10 વર્ષનો ગોલ્ડન વિઝા શરૂ કર્યો છે. વાત કરીએ મિત્રો ગોલ્ડન વિઝાની, તો આ એક પ્રકારનો વિઝા છે જે વિદેશી નાગરિકોને મૂડી રોકાણના બદલામાં આપવામાં આવે છે, જેમાં તે દેશમાં રહી શકે છે લાંબા સમય સુધી. અને આ પ્રકારનો વિઝા એ ભારતીયો માટે સૌ પ્રથમ વખત યુનાઇટેડ આરબ અમીરાતે પણ આપ્યો હતો. નેક્સ્ટ વાત કરીએ તો વર્લ્ડ જ્યુરિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેડલ ઓફ ધ ઓનરથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભુવન રિબુ. તો ભુવન રિબુ એ વર્લ્ડ જ્યુરિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેડલ ઓફ ધ ઓનરથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય વકીલ બન્યા છે. તો ડોમિનિક રિપબ્લિકમાં વર્લ્ડ લો કોંગ્રેસ દરમિયાન તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને તેઓ એક ભારતીય વકીલ છે જે બાળ અધિકારોના ક્ષેત્રમાં કામ કરે છે અને તેઓ નવી દિલ્હીથી બિલોંગ કરે છે. હવે વાત કરીએ તો વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશનની, તો આ વિશ્વની સૌથી જૂની અને પ્રભાવશાળી ન્યાયશાસ્ત્રી સંસ્થા છે. નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સંબંધિત સેવાઓ માટે ભારત સરકાર દ્વારા કોને મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, સ્ટારલિંક, જે ઇલોન મસ્કની કંપની છે. તો સ્ટારલિંકને સેટેલાઇટ ઇન્ટરનેટ સંબંધિત સેવાઓ માટે ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તો તમને ખબર હશે કે ભારતમાં હજી પણ ઘણી જગ્યાઓ એવી છે જ્યાં કોઈપણ પ્રકારના મોબાઈલ ટાવર અવેલેબલ નથી અને તેવી જગ્યાઓ પર ઇન્ટરનેટ સેવાઓ આપવા માટે સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવશે અને તેના માટે સ્ટારલિંકને મંજૂરી આપવામાં આવી છે. તો સેટેલાઇટ દ્વારા ત્યાં ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવામાં આવશે. નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી સુપોષણ યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ રાજ્યએ મુખ્યમંત્રી સુપોષણ યોજનાની શરૂઆત કરી છે. તો આ યોજનાની વાત કરીએ તો આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા 3 થી 6 વર્ષની વયના બાળકોને દરરોજ સવારે દૂધ, તાજા ફળો અને પૌષ્ટિક આહાર આપવામાં આવશે, જેથી બાળકોમાં કુપોષણને ઘટાડી શકાય અને તેના સામે લડી શકાય. અને આ યોજના હેઠળ આંગણવાડીઓમાં આવતી સગર્ભ મહિલાઓને પૌષ્ટિક આહાર આપવામાં આવશે. નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં વિશ્વ રેડ ક્રોસ દિવસ એ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 8 મે. દર વર્ષે 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે વાત કરીએ મિત્રો કેમ 8 મેના રોજ જ? તો 8 મેના રોજ રેડ ક્રોસના સ્થાપક હેનરી ડ્યુનાન્ટની જન્મજયંતિ છે. તેમની જન્મજયંતિ નિમિત્તે રેડ ક્રોસ દિવસની ઉજવણી કરવામાં આવે છે 8 મેના રોજ. તો સૌ પ્રથમ વખત આ ઉજવણી એ 1948માં કરવામાં આવી હતી અને આ વખત તેની થીમ હતી માનવતાને જીવંત રાખવી. આગળ વાત કરીએ તો તાજેતરમાં પંડિત લક્ષ્મીચંદ કલાકાર સામાજિક સન્માન યોજના એ કોણે શરૂ કરી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, હરિયાણા. તો
તો હરિયાણા રાજ્ય સરકારે પંડિત લક્ષ્મીચંદ કલાકાર સામાજિક સન્માન યોજનાની શરૂઆત કરી છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ રાજ્યમાં કલાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વૃદ્ધ અને આર્થિક રીતે નબળા કલાકારોને માસિક નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। અને આ નાણાકીય સહાય એ ફક્ત એ જ લોકોને મળશે જેમને આ ક્ષેત્રોમાં 20 વર્ષથી સક્રિય યોગદાન આપ્યું છે। નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં સીબીઆઈના ડિરેક્ટરનો કાર્યકાળ એ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે। તેમનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, પ્રવીણ સૂદ। તો સીબીઆઈના ડાયરેક્ટર છે પ્રવીણ સૂદ, તેમનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે। હવે વાત કરીએ મિત્રો સીબીઆઈની, તો તેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, જેની સ્થાપના એ 1963ના રોજ થઈ હતી। તેનું હેડક્વાર્ટર એ નવી દિલ્હી ખાતે આવેલું છે અને તેની સ્થાપના એ સતનામ સમિતિની ભલામણ પર કરવામાં આવી હતી। નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્રની રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન શરૂ કર્યું છે। તો અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર સરકારે મહિલા સશક્તિકરણ અભિયાન આદિશક્તિ શરૂ કર્યું છે। આ પહેલનો હેતુ એ મહિલાઓ અને બાળકો માટે ચાલતી સરકારી યોજનાઓ વિશે જાગૃતિ કરવાનો છે અને આ અભિયાન માટે 10.50 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં વિશ્વ બેંક લેન્ડ કોન્ફરન્સનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, વોશિંગ્ટન ડીસી। તો વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ બેંકનું લેન્ડ કોન્ફરન્સ એટલે કે ભૂમિ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ મિત્રો વિશ્વ બેંક લેન્ડ સમિતિ 2025ની, તો આનું આયોજન એ 5 થી 8 મેના રોજ કરવામાં આવ્યું હતું અને આનું આયોજન એ વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવ્યું હતું, જ્યાં વિશ્વ બેંકનું મુખ્ય મથક આવેલું છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં રોહિત શર્માએ ક્રિકેટના કયા ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ટેસ્ટ। તો રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પોતાની જાહેર કરી છે। તો 7મી એપ્રિલ 2025ના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી। તેમણે 2013માં કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને તેમણે છેલ્લી ટેસ્ટ એ ડિસેમ્બર 2024માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી। નેક્સ્ટ વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન પર કરેલા હુમલાને શું નામ આપ્યું હતું? તો મિત્રો સૌને ખબર છે, ઓપરેશન સિંદૂર। તો પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતના સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું। આગળ વાત કરીએ તો તાજેતરમાં દેશનો પ્રથમ આંતરરાજ્ય ચિત્તા કોરિડોર એ ક્યાં સ્થપાઈ રહ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન। તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે દેશનો પ્રથમ આંતરરાજ્ય ચિત્તા કોરિડોર એ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે। તો આ કોરિડોર એ 17,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયો હશે, જેમાં મધ્યપ્રદેશમાં 10,500 ચોરસ કિલોમીટર અને રાજસ્થાનમાં 6,500 ચોરસ કિલોમીટરનો સમાવેશ કરવામાં આવશે। અને આ કોરિડોરનો મુખ્ય ઉદ્દેશ્ય એ ચિત્તાઓ માટે સુરક્ષિત અને મુક્ત હલનચલનનો માર્ગ પ્રદાન કરવાનો છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં યુએનડીપી માનવ વિકાસ સૂચકાંક 2025માં ભારતને કયું સ્થાન મળ્યું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 130મું। તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં ભારતને 130મું સ્થાન મળ્યું છે અને ભારતની સાથે બાંગ્લાદેશને પણ 130મું સ્થાન મળ્યું છે। વાત કરીએ મિત્રો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025ની, તો તેમાં ટોચના 3 દેશોની વાત કરીએ તો ટોચના 3 દેશો છે આઇસલેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ અને આ લિસ્ટમાં છેલ્લું સ્થાન એ સાઉથ સુદાનને મળ્યું છે। તો બસ મિત્રો આજનો આ વિડીયો એ આટલા સુધી જ હતો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે તમારા સ્ટડી ગ્રુપમાં પણ આ વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી તે પણ આ વિડીયોનો લાભ ઉઠાવી શકે।